हर घड़ी मौज. हेलो नमस्कार, હું હિતેન કુમાર આપ સૌનું સ્વાગત કરું છું હર ઘડી મોજ વિથ હિતેન કુમારના આ શો પર, જ્યાં તમારી મુલાકાત કરાવીશ દરેક એપિસોડમાં જુદા જુદા રંગબેરંગી વ્યક્તિત્વોની સાથે, જેમના રંગમાં રંગાઈ જવાનું તમને પણ ખૂબ ગમે છે. અરે જરાક તો વિચાર કરો કે એક સવારે તમે ઊભા થાવ અને સડનલી તમને ખ્યાલ આવે કે તમને બધું સંભળાઈ રહ્યું છે, આજુબાજુના માણસોના મનમાંની વાતો સંભળાઈ રહી છે, અને એ પણ ખાસ કરીને મહિલાઓના મનની વાત. હંમેશા કહેવાયું છે કે સ્ત્રીઓના મનમાં શું છે ક્યારે ઈશ્વર પણ કરી નથી શકતો, પણ અચાનક તમને ખબર પડે કે મારી વાઈફ, મારી મા, મારી બેન, મારી ગર્લફ્રેન્ડ કે મારી એક્સ ગર્લફ્રેન્ડના મનમાં શું ચાલી રહ્યું છે સંભળાતું થાય તો કઈ મજા પડે ને. આટલા કમાલના કન્સેપ્ટની સાથે એક અદ્ભુત ફિલ્મ આપણી ભાષામાં બની ફક્ત મહિલાઓ માટે, અને એ બનાવનાર સર્જક જોડી, નિર્માતા દિગ્દર્શક વૈશલ શાહ અને જય બોડસ. હવે એમના વિશે એક વાત તમને કહી દઉં, એ લોકોને જોયા પછી તમને એમ લાગશે કે આ લોકો બિહાઇન્ડ ધ કેમેરા શું કામ છે, કેમેરાની સમક્ષ કેમ નથી. એટલું અદ્ભુત વ્યક્તિત્વ છે બંનેનું. વૈશલ શાહ પણ એટલો જ ભૂર્યો ગોર્યો નિર્માતા, અને એની સાથેનો જય બોડસ. વેલકમ જય એન્ડ વૈશલ. Thank you, sir. યુ આર હેવિંગ અ ગ્રેટ લુક યાર. તું બિહાઇન્ડ ધ કેમેરા શું કામ છે? અને ક્યારે તમારી પાસે એક્ટર બનવાની મહેચ્છા નથી રાખી? સર એ એક્ટર પણ છે, અને એમણે પાસ્ટમાં એક એપિસોડ હતી વેબ સિરીઝ, એમાં પણ એમણે એક સરસ રોલ પરફોર્મ કર્યો. અરે વાહ, વોટ અ ટ્રાન્સફોર્મેશન, એક્ટર ટુ ડિરેક્ટર. ક્યા બાત હે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર સચ અ બિગ સક્સેસ વિથ મહિલાઓ માટે, ફક્ત મહિલાઓ માટે. એવું તો શું છે ભાઈ તારી પાસે કે જે પણ વિષયને, જે પણ સબ્જેક્ટને તું વડે સુપરહિટ? ક્યાં મામલા ના સર, મામલો બીજો કંઈ નથી, બસ ખાલી ભગવાનના આશીર્વાદ, લોકોનો સહકાર આ જ છે કે જેથી ગાડી ચાલતી રહે છે. બાકી એસા જેવું કોઈ જાદુ કશું છે નહીં. બી ઓલવેઝ બ્લેસ્ડ વૈશલ શાહ, કે આ જ પ્રકારનો ઈશ્વરનો આશીર્વાદ તમારી પર રહે. જય, આઈ વોન્ટ ટુ નો વન થિંગ. તારી પહેલી જ ફિલ્મ એઝ અ ડિરેક્ટર, પહેલી જ ફિલ્મમાં હિન્દુસ્તાનના સદીઓના મહાનાયક, એમ કહી શકાય કે હું તો એમ કહું છું, મારા તો આઈડિયલ છે, એમને સ્પર્શ કરવા પણ મળે ને તો મારો જન્મારો સફળ થાય, એ પ્રકારનું માનું. એવા અમિતાભ બચ્ચનજી તારી પહેલી ફિલ્મમાં હોય, એક્સપિરિયન્સ કેવો રહ્યો? સર હજી તો એક્સપિરિયન્સ તો છોડો, આગો માનતા જ નતા. સર હું તો હજી નથી માનતો. મને તો હજી એવું લાગે છે કે કોઈ અલાર્મ વાગશે ને ઊંઘમાંથી ઉઠી જઈશ. સર એક્સપિરિયન્સની તો વાત આપણે પછી કરી, ડેફિનેટલી કરીએ, પણ મારી વાત કોઈ સાચું જ નતું માનતું. એટલે આમાં એક સરસ નાનકડો એક ઇન્સિડન્સ એવો છે કે 3rd માર્ચના અમે કોઈ મુહૂર્તનો શોટ લઈ અને વચ્ચે અમે કોઈ 4-5 દિવસનો બ્રેક લીધો, અને 10th માર્ચથી અમારે કન્ટિન્યુ શૂટ કરવાનું હતું પૂર્ણના ઘરમાં, જે આપણે ફિલ્મની અંદર બતાવેલું. તો 10th માર્ચના મેં આનંદ સરને મેં રિક્વેસ્ટ કરી, મેં કીધું સર તમારે 10thના તો આવવું જ પડશે, ભલે 3rdના તમને આવ્યા, 10thના એટલીસ્ટ આવો, બધાને મળો. એટલે સરે કીધું ડન, પણ હું ખાલી અડધો કલાક માટે આવીશ. મેં કહું વાંધો નહીં, અડધો કલાક માટે આવજો. હવે રસ્તામાં હું ને આનંદ સર બેઠા વાત કરતા હતા કે કયા રોલ કોનો છે, સ્ટોરી શું છે, ફિલ્મનું નામ શું છે, બધું ડિસ્કસ કરીએ છીએ રસ્તામાં. એમને કોઈ આઈડિયા જ નથી પ્રોજેક્ટ માટે. તો મેં કીધું હજુ એક ફાધરનું કેરેક્ટર છે, એ એક કાસ્ટ કરવાનું બાકી છે, પણ એમાં અમુકો જોઈએ જ કે તો અત્યારે શૂટિંગમાં હમણાં એસ જ રિક્વાયરમેન્ટ નથી, પણ એ અમુકો ફિગર આઉટ કરી રહ્યા છે. એટલે કે કેટલા દિવસનું શૂટ છે? મેં કહું 2 જ કલાકનું શૂટ છે, એટલે કોઈ કેમિયો કંઈક સરસ મળી શકે ને તો આપણે એવું કંઈક ટ્રાય કરીએ. તો કે બચ્ચન સાહેબને કહેવાય? મેં કહું ડેફિનેટલી કહેવાય, 100%. હા તો મજા પડી જશે. મેં કીધું આપણે બધાને પૂછી લઈએ, એમ એક વખત ડિરેક્ટરને બધાને આપણે પૂછીએ. તો અમે લોકો સાઈડ પર પહોંચ્યા, અમે લોકો એમ જય અને પાર્થ અને યશ બધા બેઠા હતા, અને અમે સવારે સેટઅપ ચાલતું હતું, અને એ વખતે વાત થઈ કે ભાઈ ફાધરના રોલ માટે આનંદ સર ઇઝ સજેસ્ટિંગ કે આપણે બચ્ચન સાહેબ જોડે વાત કરીએ. એટલે આ બધા તો એવું લાગે કે આ તો બધા મોટી બધી વાતો કરે. સર અમે કોઈ રિપ્લાય જ ના આપ્યો. એટલે મારે ઉપરથી મારા માટે એટલી એમ્બેરેસ સિચ્યુએશન થઈ ગઈ કે મારે આનંદ સર મારે એક્સપ્લેન કરવું પડ્યું કે સર એકચ્યુઅલી આપણી વાત સાચી નથી બની, આખો શોક મારી ગયા છે, એટલે લોકો રિપ્લાય નથી કરતા. એવું નથી કે એમને એક્સાઇટમેન્ટ નથી. આઈ એમ શ્યોર દરેક માણસ એક્સાઇટેડ થાય બચ્ચન સાહેબનું નામ સાંભળીએ હતા. કરેક્ટ. તો મેં કીધું કે આખો શોક મારી ગયા છે ને, એટલા માટે આખું કોઈ રિપ્લાય નથી કરી રહ્યા. એટલે પછી અમે લોકો જ્યારે વાત કરવાની શરૂ કરી, શૂટિંગના દિવસે આઈ પ્રિસાઇસલી રિમેમ્બર 18th મેના અમુકો બચ્ચન સાહેબનો ટાઈમ મળેલો, તો અમુકો બોમ્બે જઈ અને ફિલ્મ સિટીની અંદર અમુકો શૂટ કરતા હતા. તો હવે 11 વાગ્યાનો બચ્ચન સાહેબનો કોલ ટાઈમ હતો, બધા એક્ટર્સનો 11 વાગ્યાનો કોલ ટાઈમ. અને યશ, મમ્મી, બા, દીક્ષા, તર્જની, આ જેટલા પણ બધા લોકો હતા એ સીનની અંદર, એ બધા લોકોને અમુક કહીએ ભાઈ 10 વાગ્યા સુધીમાં તમે લોકો રેડી થઈ જાઓ. 11 વાગે એટલે 11 વાગે શાર્પ બચ્ચન સાહેબ પહોંચી જ જશે. યુ ડોન્ટ નીડ ટુ સી ધ વોચ.
હી ઇઝ સો પંક્ચ્યુઅલ ઓન ધ punctual about ટાઈમ. it. એટલે મેં કીધું એ આવે તો આપણે એવું સમજી લઉં કે અત્યારે 11 વાગ્યા હશે. એટલે એ લોકો માને જ નહીં એમ. અને અંદર સર મને તો ખબર નથી, શૂટ પતી ગયું ને પછી મને આ લોકો બધું કાંડ કીધો કે અમુક વેનિટીમાં બેસીને જ્યારે તૈયાર થયો ને તો લોકો તો એવું કહેતા કે વૈશાલ ગપ્પા મારે છે. આપણા ગુજરાતીમાંથી કોઈક એક્ટર આવવાના હશે પણ કે આપણને ખાલી ઉલ્લુ બનાવ્યા કરે છે, ગોળ ગોળ ફેરવ્યા તારું મેં કરે છે. પહેલા જ શરૂઆત કરી ને ભાઈ કે તારે સરનેમ બદલવી પડે. હવે આપણે ઝવેરી પણ નહીં, આનું નામ આપણે જાદુગર જ રાખીએ. હી કેન ડુ એની મેજિક સર. બિલકુલ રાઈટ. હવે એક વાત તમારા બંનેને જરાક ભેળવા માંગુ છું. તો ડિરેક્ટર તરીકે આમના પ્રોડક્શનમાં આમની અંડરમાં કામ કરે, સેટ પર આ માણસ કેવો? ખૂબ ગંભીર કે કામ પૂરતું કામ કે મોજ મજા ને મસ્તી? ના મોજ મજા ને મસ્તી, બટ કામ ચાલુ થાય ને હા. ત્યાં ગંભીર. જે મારું એવું જ Okay. છે, મારો સેટ એવો જ હોય, ફન લવિંગ હોય અને મસ્તી કરતા રહેવાનું. મને લાગે મસ્તીમાં શૂટ કરો ને લાઇટ હાર્ટેડ હોય, લોકો મનથી કામ કરવા જોઈએ. એવું નથી બધાને ચાબુકથી જ કામ કરવું પડે. પણ સડનલી એક્ટરમાંથી ડિરેક્ટર કઈ રીતે? એટલે એક્ટર તો નહીં, એક્ટર તો એમને એમ કહી દીધું એમણે, બટ હું લખતો તો પહેલા અને મારું માસ્ટર સિનેમેટોગ્રાફી છે, સો હું ડીઓપી હતો અને લખવાનો શોખ હતો, ત્યારથી ડિરેક્શનમાં વેન્ચર કર્યું. સો એ તો ઓકે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ સર એમણે ડિરેક્ટ પણ કરી છે અને વેબ સિરીઝ ની દરેક તમે ડેફિનેટલી નહીં, પણ આનો તો એક દાખલો આપું. તારા ટ્રાયલ પર આપણે પ્રીમિયર પર આવ્યો બિલકુલ સર, બિલકુલ હતો, સર. ત્યારે હું જરા બાજુમાં એક ગેલેરી તરફ ગયો ને ત્યારે એક માણસને મેં આમ એન્ટર થતા જોયો વિથ સચ અ ગ્રેટ હેરસ્ટાઇલ. અને એ વ્યક્તિ તો મારા મનમાં ચોટ્યું. ત્યારે મને ખબર ને કે જે ફિલ્મ જોવા બેઠો છે એનો ડિરેક્ટર છે, કોઈ મને ઇન્ટ્રોડક્શન પણ નહોતું કર્યું. એ ગયા પછી કોઈને પૂછ્યું, સર પેલો માણસ જેને આટલા સરસ વાળ હતા એ કોણ છે? ત્યારે મને કોઈ આ ડિરેક્ટર છે. મને એ કે તારી આ હેરસ્ટાઇલની પાછળનો જાદુ શું છે ને રાસ શું છે? સર રાજ એકચ્યુઅલી એવું છે કે હું 10th સ્ટાન્ડર્ડમાં હતો અને મને કોઈએ ખાલી એમ શરત આપી હતી કે હિંમત નથી તારામાં કે તું વાળ વધારી બતાવે, અને આજનો દિવસ છે મેં વાળ નથી કપાયા. સર એટલા ગપ્પા મારે છે, આપણને સાચું રીઝન કહેતા નથી, ના, કહેશે પણ ના, ના, આવું જ છે, ખાલી આવું જ છે. લોલીપોપ આપી રહ્યા આ છે. lollipop બાકી છે, આ લોલીપોપ છે સર. એ કોઈને સાચું રીઝન કહેતા નથી. કઈ ગર્લફ્રેન્ડે શું કમિટમેન્ટ આપેલું કે ક્યાં હુઆ હૈ ઉનકે સાથ में वो हाँ कहीं तो बाधा, कहीं आग तो है. कोई मन्नत तो છે हाँ, આખી हाँ. વસ્તુ કે જબ તક તુમ હા નહીં બોલતી मैं अपने बाल नहीं कटाऊंगा सर. હવે વૈશાલ તારી પર આવી એક રિલેશનશિપ બહુ કમાલ છે ઇન્ડસ્ટ્રીમાં પોપ્યુલર. Yes, sir. બે મિત્રોની વાત હંમેશા લોકો કે જોડી હોય ને તો કેડી અને વૈશાલની. જેટલા અંગત જીવનમાં એ લોકો એકબીજાની નજીક છે એટલા જાહેર જીવનમાં પણ એટલો નિખાલસ છે. તે હમણાં એક સરસ મજાની પોસ્ટ મૂકી હતી, હેપી બર્થડે નાગો. રાઈટ. કેડી મારો પણ બહુ ફેવરેટ ડિરેક્ટર છે. એ રિલેશનશિપ વિશે મને જણાવ ને. સર હું અને કેડી સેકન્ડ સ્ટાન્ડર્ડ થી અમે લોકો ફ્રેન્ડ્સ છે. એટલે અમે લોકો સ્કૂલિંગ અમારું જોડે થયું, અમારા લોકોનું ગ્રોનઅપ સાથે થયું. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હું અને કેડી ખાલી બે જ મિત્રો, એટલે અમારા ગ્રુપમાં બીજા 4-5 ફ્રેન્ડ્સ પણ નતા. એટલે મી એન્ડ કેડી વેર ધ ઓનલી ફ્રેન્ડ્સ ઇન ધ સ્કૂલ. 7મા સ્ટાન્ડર્ડ સુધી, 7મા ધોરણ સુધી. 8મા સ્ટાન્ડર્ડ થી ત્રીજું એક જણ એડ થયું. 9th સ્ટાન્ડર્ડમાં 5-6 જણા બીજા એડ થયા અને પછી ધીમે ધીમે ગ્રુપ મોટું થયું. પણ હું અને કેડી તો સર નંબર ઓફ નાઇટ્સ મેં એના ઘરે સ્પેન્ડ કરી હશે, એને મારા ત્યાં સ્પેન્ડ કરી હશે. અમે લોકો બહુ જ હેંગઆઉટ કર્યું. તમારા Second બંનેનું standard થી. સપનું સાથે જ સિનેમા તરફનું શરૂ ના થયું કે? સર, ના. એમાં એવું હતું કે મારા ફાધર ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર હતા, ઓકે. શું નામ એમનું? રાજેશભાઈ શાહ. ગુરુકૃપા પિક્ચર્સના નામથી પપ્પાની ફર્મ હતી અને પપ્પાના ફુવા એટલે ઇન્દુભાઈ શેઠ. અને એમના અમદાવાદમાં 18 સિંગલ સ્ક્રીન થિયેટર્સ હતા. આઈ નો. એટલે રિલીફ છે, રૂપાલી છે, એડવાન્સ છે, કૃષ્ણ કલ્પના છે, આ બધા એમની ચેન. કૃષ્ણ ગ્રુપ જે મારી chain હતી. અસંખ્ય ફિલ્મો ત્યાં હા 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 હા, release થઈ, બિલકુલ બિલકુલ super hit બિલકુલ. આપની થઈ. સર સુપરહિટ બધી ફિલ્મો ત્યાં હતી. Yeah. એટલે એક ટાઈમ હતો કે જ્યારે ફાધર કૃષ્ણ કલ્પના હેન્ડલ કરતા હોય, મારા કાકા એડવાન્સ થિયેટર હેન્ડલ કરતા હોય, પપ્પાના મામાજી રૂપાલી સિનેમા હેન્ડલ કરતા હોય. તો એટલે મારું આખું પરિવાર આ ઇન્ડસ્ટ્રીમાં હતું. પણ વેન આઈ વોઝ ઇન ધ 12th મારા ફાધર મને બેસાડીને મેં કીધું કે જો બેટા હવે તું મેચ્યોર છે, તને ખાલી એક લીટીમાં એક વાત સમજાવું છું, તું મારા ધંધામાં આવવાનો નથી. એટલે એ મગજમાંથી બહાર કાઢી નાખજે. તારે જેટલું ભણવું હોય એટલું ભણજે. એન્ડ ઓફ યોર ગ્રેજ્યુએશન આઈ ગીવ યુ ચેક ઓફ 5 લાખ રૂપીઝ. તારે એનાથી બિઝનેસ કરવો હોય, તારે એફડી કરવી હોય, તારે કોઈક જગ્યાએ જોબ કરવી હોય, તારે ગેરેજ પોતાનું ચાલુ કરવું હોય, કારણ કે તું ભણવામાં તો એટલો હોશિયાર છે નહીં, એટલે તારે રોડ સાઈડ કોઈ ગેરેજ કે તારે ચાલુ કરવું પડશે. એટલે એ મગજમાં ગોલ ક્લિયર રાખજે. તું આ લાઈનમાં નથી આવવાનું. હું જીવું ત્યાં સુધી તને આવ્યા લાઈનમાં તને અલાઉડ નહીં કરું. અને સાઈડ બાય સાઈડ એવું થયું કે કેડી 7th સ્ટાન્ડર્ડથી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં ગિટારની પ્રેક્ટિસ કરે, એટલે ગિટાર પરફોર્મ કરે. અને અમને લોકોને સ્કૂલમાં ઘણા બધા મ્યુઝિકના એવોર્ડ્સ પણ મળ્યા છે બીકોઝ ઓફ ધ કેડી.
12th પછી એણે પોતાનું બેન્ડ શરૂ કર્યું HL કોલેજમાં, અને એમાં બિન્ની શર્મા, કેડી, આકાશ જે ક્રિએટિકા સ્ટુડિયો જેનો હતો, આ બધા લોકો નું એક બેન્ડ હતું. ઓકે. પછી આફ્ટર ધ કોલેજ કેડી શિફ્ટેડ ટુ મુંબઈ, અને એને મ્યુઝિક કમ્પોઝિશનમાં એને આગળ વધવું હતું. એટલે સર કેડી ડિરેક્ટર બન્યો, પહેલા મ્યુઝિક કમ્પોઝર અને મ્યુઝિક ડિરેક્ટર સારો છે. અને પછી એને જતીનજી જોડે હી ગોટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ અસિસ્ટ જતીન પંડિત, જતીન લલિતમાંથી મોટા ભાઈ છે એમની સાથે. અને હી વર્ક વિથ હિમ ફોર ઓલમોસ્ટ 4 years, 2007 થી 2011 સુધી. અને આફ્ટર ધ કોલેજ એટલે 2002 થી 2011 સુધી હું ને કેડી એકબીજાના ટચમાં જ નહીં. એ વખતે સર ફેસબુક, વોટ્સઅપ કશું જ હતું નહીં, એટલે એકબીજાનો મોબાઈલ નંબર પણ નહોતો લેટર ઓન. અને કોઇન્સિડન્ટલી મને એનો મોબાઈલ નંબર મળ્યો, એના ફાધર મને રસ્તામાં મળી ગયા, અને પછી ખબર પડી કે કેડી બોમ્બેમાં છે. પછી મેં એને કોલ કર્યો જ્યારે મારે બોમ્બે ઓફિસના કામથી જવાનું થયું. તે વખતે અમે 2 ફ્રેન્ડ્સ મળ્યા આફ્ટર 4-5 years, 6 years. અને પછી પૂછ્યું કે ભાઈ તું શું કરે છે, હું શું કરું છું, હવે કઈ જગ્યાએ તારે આગળ જવાનું છે, મારે કઈ જગ્યાએ આગળ જવાનું છે. અને એ વખતે મને ઉલ્લેખ કરેલો કે વૈશલ મારે ફિલ્મ બનાવી છે, અને આવી રીતે મેં એક સરસ સ્ક્રિપ્ટ લખી છે. અને પહેલાં હું હિન્દી માટે એવા ટ્રાય કરી રહ્યો હતો, પણ પછી ઇવેન્ચ્યુઅલી 2011માં જ્યારે એવો અમદાવાદ શિફ્ટ થયો, અને અમે લોકો પ્લાન કરતા હતા કે લેટ્સ મેક એ ગુજરાતી ફિલ્મ. અને મીન વાઇલ 2012માં કેવી રીતે જયેશ ફિલ્મ આવી અભિષેક જૈનની, અને એમાં ઘણું સારું રિસ્પોન્સ મળ્યો મલ્ટીપ્લેક્સની અંદર. તો વી રિયલાઇઝ કે યાર અહીંયાથી હવે ઓડિયન્સનો પણ સારું એપ્રિસિએશન મળી રહ્યું છે. વી શુડ રિસર્ચ કે કેટલા ગુજરાતમાં કેટલા થિયેટર છે, કેટલી સીટ છે, ટિકિટ પ્રાઇસ શું છે, ગુજરાતી ફિલ્મોને નું બજેટ કેટલું હોય છે, એને રિકવરી કેટલી મળે છે, એ બધું અમુક રિસર્ચ 2-3 વર્ષ જેટલું રિસર્ચ જ કર્યું. અને 2014માં જ્યારે વી આર રેડી વિથ અવર રિસર્ચ, પછી અમુક પ્રિપરેશન શરૂ કરી, અને 2015માં અમુક ફિલ્મ રિલીઝ કરી છેલ્લો દિવસ. એકચ્યુઅલી તારે અને કેડીએ મળી છે યુટ્યુબ ચેનલની ઉપર એપિસોડ કરવો જોઈએ કે પ્રથમ ફિલ્મ બનાવતા પહેલા શું શું રિસર્ચ કરવું જરૂરી છે. ટેલ મી અબાઉट યોર चाइल्डहुड एंड योर जर्नी. हमारा सुधीनी जर्नी શું રહી? कसं तू कुठे स्टार्ट केलं, कुठे आलं, हे गुजरातीमध्ये कसं आला? સો હું છું મહારાષ્ટ્રીયન, બોર્ન એન્ડ બ્રોટ અપ બરોડામાં, એટલે હું ગુજરાતી માનું છું પોતાને. હું કમ્પ્યુટર એન્જિનિયર છું બાય ગ્રેજ્યુએશન, બટ મને પહેલેથી ફોટોગ્રાફીમાં શોખ હતો. એટલે DSLR ઘરવાળોએ લઈને આપ્યો હતો, જેનાથી ફોટોસ ખેંચતો હતો. જેમાંથી એક ફોટો મારો બહુ જ આગળ સિલેક્ટ થયો હતો નેશનલ લેવલ પર. અબ્દુલ કલામની એક છેલ્લી બુક હતી, ઇન્ડિયા કલામ્સ વિઝન ઇન્ડિયા 2020. Okay. એનું બેક કવર મારો ફોટો સિલેક્ટ થયો હતો. તો ત્યાં ઘરવાળાઓને લાગ્યું કે યાર કંઈક છે, અને કુછ તો હે અમારે થોડીક બંને. છૂટ આપીએ પેલા એન્જિનિયરિંગ ને એમાંથી, તો કદાચ કંઈક કરી શકે છે. તો ત્યાં મમ્મી પપ્પાનો ખાસો સપોર્ટ હતો. દે સેન્ટ મી ટુ બોમ્બે. ત્યાં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન થયું. આઈ ગોટ ઓન ટુ ઝેવિયર્સ, ત્યાં સિનેમેટોગ્રાફી ભણ્યો, અને બહાર નીકળીને આઈ સ્ટાર્ટેડ અસિસ્ટિંગ અ લોટ ઓફ ડિરેક્ટર્સ, સિનેમેટોગ્રાફર્સ. અને ત્યાંથી કરતા કરતા પોતાનું પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું, લખવાનું ચાલુ કર્યું, શૂટ કરતા કરતા ડિરેક્ટ કરવાનું ચાલુ કર્યું, અને થતા મેં મળ્યા ઝવેરી સાહેબને. અદ્ભુત સંજોગો. હા, ઝવેરી જાદુગર કહી શકાય. MTV રોડી પણ છે. MTV રોડી પણ છે યાર. નહીં પણ સલામ તો તને છે દોસ્ત. હું ઓલવેઝ એમ કહું છું કે રાઈટ ટેલેન્ટને સિલેક્ટ કર્યું. મારા કિસ્સાની અંદર ગોવિંદભાઈએ મને સિલેક્ટ કર્યો, રાઈટ. બીજા કોઈને ક્યારે ખબર નહીં પડે, એક નેગેટિવ કરવા આવેલો માણસ, અને આ માણસને જીદ કરીને મને બનાવ્યો હતો, રાઈટ. તમે લોકોએ તો પહેલી જ ફિલ્મથી લઈને હમણાં સુધીની ઘટનામાં મારા હિસાબે સૌથી વધારે ન્યૂકમર્સને ઇન્ટ્રોડ્યુસ કરાયો તો તમે લોકોએ કર્યા છે. એટલે જ હું ઓલવેઝ કેડીને પણ સવાલ પૂછું કે કેડી ક્યાં રાસ ક્યાં है, कैसे आप लोग सिलेक्ट करते हो सब्जेक्ट, आपके एक्टर्स, आपकी ટેલેન્ટ कैसे आप लोग सिलेक्ट करते हो. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તારી સાથે એ બાબતમાં પણ વાત કરીશું. પણ શરૂઆતથી લઈને મોટાભાગની ફિલ્મો તે કેડી સાથે કર્યા પછી જય સાથેનો આ અનુભવ તારો કેવો રહ્યો? અદ્ભુત સર. એટલે અમને બંને જણને પેલું કહેવાય કે બંને ભૂર્યા, એટલે અમારા પર કોઈ પેલું ભરોસો કરે નહીં. એકચ્યુઅલી હું ઓડિયન્સને કહી દઉં, ભૂર્યો મને ત્યાં યાદ આવ્યો કે હું મારા એક મિત્રને ભૂર્યો કે તેવી જ જે બહુ અંગત મિત્ર છે તેવો જ કેડીનો આ બહુ અંગત મિત્ર છે ને. કેડી ઓલવેઝ ભૂરિયાના નામથી ઓળખે, ને મેં હમણાં જ કેડીની સાથે ફિલ્મ કરી છે, મને ખબર છે કે આને કયા નામે. પણ એકચ્યુઅલી બંને ભૂરિયા છે, બંને રૂપાળા છે. એટલે જ મેં પ્રથમ શરૂઆત એ કરી કે બિહાઇન્ડ ધ કેમેરા શું કામ આ લોકો તો એક્ટર બની શકે. ને પેલો તો સરસ મજાનું બોલે છે, બધા ઇન્ટરવ્યુઝ જોઈ રહ્યો છું, અદ્ભુત રીતે બોલે છે, ને આટલો રૂપાળો અને અસ્ખલિત બોલવાવાળા માણસો છે. બટ યુ બોથ આર હેન્ડસમ પીપલ બિહાઇન્ડ ધ કેમેરા. કદાચ ત્યાં પણ તમે લોકો ચેન્જ કરી રહ્યા છો કે યાર મેકર્સ પણ બહુ સુંદર દેખાવાળા હોઈ શકે. પણ સર એક ગમતવાળી વાત કહું, અમે પ્રી પ્રોડમાં જ્યારે હતા ત્યારે એવરીડે અમારા મીટિંગ્સ થતા હતા કોસ્ટ્યુમ પર, આના પર તેના પર. અને મારો જે ક્રિએટિવ ડિરેક્ટર છે એ કે યાર તારી આંખો તું લેન્સ પહેરે છે ભૂરી છે, ના મેં તો ભૂરી છે. તો કે
ભરોસો કરવો મુશ્કેલ છે તારા પર. મેં કીધું યાર આ તો મને નાનપણથી બધા કહે છે. તું ગયો આમની કેબિનમાં. મેં કીધું યાર સર તમે ભૂર્યા હું ભૂર્યો, ડિરેક્ટરને પ્રોડ્યુસરમાં ભરોસો નહીં કરે તો કેવી રીતે ચાલશે સેટ? કેવી રીતે ચાલશે? કરેક્ટ. હવે એક વસ્તુ તમારા બંનેના કોમ્બિનેશનને પૂછવાની મારે કે દરેક ઇન્ડસ્ટ્રીમાં એક સ્ટેગ્નન્સી આવે. સ્ટેગ્નન્સી પછી એવી ટેલેન્ટ આવે કે એક બુસ્ટ કરીને લિફ્ટ કરાવી દે ઉપર. બિલકુલ. રાઈટ છે. એમ કહી શકાય કે તમે લોકોએ તમારા જનરેશને કે તે વૈશલ શાહ, કેડી અને હમણાં સુધીની આખી જર્નીમાં એક સ્ટેગ્નન્સી જે 2011-2012 પછી આવી હતી એને તમે લોકોએ બહુ જુદા લેવલની ઉપર લઈ આવી. એ શરૂઆત વખતે તમને લોકોને ખ્યાલ હતો કે આ પ્રકારે આપણે કિક સ્ટાર્ટ કરી શકીશું? કારણ કે એવા પ્રયત્ન આગળ પણ થયા હતા કે 1999માં સંદીપ પટેલને એ લોકોની સાથે શૈલેષ પ્રજાપતિ સાથે મેં પણ કરી હતી એ વખતે. બિલકુલ. કે ટ્રેડિશનલ કરતા જુદી ફિલ્મો આપણે કરીએ કરીને, પણ એ વખતે એ સફળ નહોતી થઈ. બિલકુલ. તો એ તમને લોકોને એટલા કોન્ફિડન્ટ હતા કે સર યસ, આપણે નવો દોર પર આપણે સફળ થઈ શકીએ? બિલકુલ સર. અમે લોકોએ કેડી પાસે એ વખતે 3 સ્ક્રિપ્ટ તૈયાર હતી અને અમે લોકોએ પહેલા સિલેક્ટ કરી છેલ્લો દિવસ. બીકોઝ આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, એટલે આ રિસર્ચનો જ એક પાર્ટ હતો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, ચાહે ફિનાન્સ ઇન્ડસ્ટ્રી હોય, આઈટી હોય કે બીજું કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, તો એમાં એનું એક્સપાન્શન યુથના ઇન્વોલ્વમેન્ટ વગર પોસિબલ નથી. એટલે જો અગર યુથ ઇન્વોલ્વ થશે તો એ વસ્તુ વધારે સ્પીડીલી અને એને એક્સપાન્ડ કરવામાં હેલ્પ કરશે. તો વી સિલેક્ટેડ છેલ્લો દિવસ ટાર્ગેટિંગ ધ યુથ ટીજી, કે 14 વર્ષથી લઈ અને 30-35 વર્ષના લોકો જો અગર આ ફિલ્મની અંદર અગર એન્જોય કર્યું અને અગર એમનું વર્ડ ઓફ માઉથ મળશે તો દેટ વિલ હેલ્પ ધ એન્ટાયર ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ ધ ફિલ્મ. એટલે સર રિસર્ચમાં અમે લોકોએ જે પ્રમાણે સિલેક્શન કર્યું સ્ક્રિપ્ટનું, અને સ્ક્રિપ્ટને અનુસંધાનમાં જેટલા પણ પાસા હતા અમે લોકોએ ધ્યાનમાં રાખેલા કે આ ટીજી માટે ફિલ્મ બનાવી છે તો આ ટીજીને અમુક માર્કેટિંગ થ્રુ અમુક પહોંચીશું કેવી રીતે, રિલીઝમાં પણ એવા સેન્ટર્સ કે જ્યાં યુથનો ફ્લો વધારે હોય એવા સેન્ટર્સ અમુક પહેલાં વધારે સિલેક્ટ કરેલા અને સમહાઉ સર યસ રિસ્પોન્સ મળ્યો. એટલે એક નાનકડી રિક્વેસ્ટ છે, કારણ કે એકચ્યુઅલ ગુજરાતના દરેક ઓડિયન્સની સાથે હું બહુ સંપૂર્ણપણે સંકળાયેલો છું. તમારા જેવી ટેલેન્ટ એવા પ્રેક્ષકો માટે પણ જો ફિલ્મ બનાવવા પર ફોકસ કરે તો હમણાં જે બિઝનેસ આપણે કરી રહ્યા છીએ એના કરતાં 10 ગણો મોટો બિઝનેસ થઈ શકે. જે સેન્ટર્સ વિશે તમારા લોકોએ હવે ફોકસ કરવાનું છે, કારણ કે તમારી ઇનિશિયલ સક્સેસ થઈ ગઈ છે. નાવ તમે તમારી બ્રાન્ડ બનાવી લીધી છે. આ ટેલેન્ટની સાથે 85% ગુજરાત હજુ બાકી છે આપણે કેપ્ચર કરવા. 100%. અને વિલ ડેફિનેટલી રોક ધેર. Yes, sir. તમને જો અચાનક જ એક મોકો મળે, બંનેઓને પ્રશ્ન છે, હા. તારી પહેલી જ ફિલ્મ સુપર હિટ, રાઈટ, આવતીકાલ તને 2 ઓફર મળે કે 2 ફિલ્મની ઓફર છે, એક હિન્દી એક રિજનલ, વિચ યુ વિલ સિલેક્ટ? રિજનલ ફિલ્મ સિલેક્ટ કરીશું. થેન્ક યુ સો મચ. બિકોઝ રિજનલની અંદર જ્યારે તમારી નેટ પ્રેક્ટિસ પ્રોપર થઈ હશે ત્યારે નેશનલની ઉપર આપણે બહુ જુદી રીતે આપણી એ પારી રમી શકીશું. થેન્ક યુ સો મચ ફોર ધીસ, બિકોઝ આઈ એમ લિટલ લાલચી. કચ્ચા બદામ ઓ મારી માં, મારી દાદી. ઓ કચ્ચા બદામ શું કરો છો દાદી? તમારે તો સિંગ ચણા ખાવાનો વખત આવ્યો છે. લાવો. એને મારે ભૂકો કરીને આપવાની. અરે જરાક તો સમજો દાદી, સારા મોટા મેકર્સ આવ્યા છે મારે ત્યાં. તમે આ બધું ના કરો. વૈશલભાઈ છે અને જયભાઈ છે. નમસ્તે દાદી. ફક્ત મહિલાઓ માટેના દિગ્દર્શક અને નિર્માતા. મેકર, અરે આમને તમે જોયા એવું લાગે છે. જોયા? ક્યાં જોયા? અરે લિફ્ટમેન. અમે લિફ્ટમાં સાથે ભેગા થઈ ગયા હતા. યસ. અચ્છા, લિફ્ટમાં સાથે ભેગા? ના તમે સમજ્યા નહીં. લિફ્ટમેન એટલે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અહીંથી અહીં લાવી દીધી છે. સમજ્યા? એ વાત બરાબર છે, એ બાબતમાં યસ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અમુક તબક્કામાંથી આમ લિફ્ટ કરાવી છે. યસ, શી ઇઝ રાઈટ. રાઈટ. હિતેનભાઈ, મારું કંઈક કરવું જો ને. શું કરો? ડબલ્યુ. અરે આમને તો કેટલા મોટા સ્ટારને બધાને લીધા છે એમના પિક્ચરોમાં. ઓ મારી માં, દાદી, એને ડેબ્યુ કહેવાય. હા, એ તમે સમજ્યા ને? હા. એ સમજી ગયા. હવે તમે સમજો. સમજી ગયા તમે. એમનો કોઈ હીરો બેઠો. હું વાત કરીશ. હા, તમારા ઓડિશન્સ માટેનું બધું સેટિંગ કરી આપશે. તમે નીકળો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે કમાલની આઈટમ છે. આટલી બધી ત્યાં પોપ્યુલર છે પણ એને ફિલ્મ હિરોઈન બનવું છે એમને. ભાઈ મોકલું ઓડિશન માટે. ઓકે, હું ફેરવતો હતો કે રિજનલ સિનેમા કરશે
જી. વૈશલ શાહ યસ સર, હવે મુંબઈમાં આનંદ પંડિત પ્રોડક્શનની સાથે બિલકુલ. પ્રતિષ્ઠિત તમારો પણ 2 ફિલ્મો તમે બચ્ચન સાહેબ સાથે કરી. ધીરે ધીરે વૈશલ શાહ ત્યાં એક બહુ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. કાલે તમને એ મોકો મળે કે વૈશલ હવે હિન્દી ફિલ્મ કોની સાથે કામ કરવાનું પસંદ કરો? અગેન બચ્ચન સર. ઓકે, રીઝન? સર હું બંને એક્ટર હું મેન્શન કરીશ, બચ્ચન સર અને ઇમરાન હાશમી બંને. કારણ કે આ શું ચહેરે જે હિન્દી ફિલ્મ અમુક હમણાં કરેલી, તો એમાં સર એક્ટર તરફથી એક્ટરનું જે ડેડિકેશન જે જોવા મળ્યું છે કે ટાઈમના પંચ્યુઅલ બંને લોકો. ઇમરાનનો તો ફેન હતો જ કે આટલી બધી ફિલ્મ એમણે પાછળ આપેલી પાસમાં, અને બધી મારી ફેવરિટ ફિલ્મ્સ, કારણ કે હું કોલેજ ટાઈમથી જન્નત ને બધી ફિલ્મ્સ હું એમને ત્યારથી જોતો આવ્યો છું. તો મને ફર્સ્ટ ટાઈમ મોકો મળ્યો હતો એમને લાઈવ જોવા માટે કે લાઈવ એ કેવી રીતે પરફોર્મ કરી રહ્યા છે. પ્લસ જ્યારે વન ઓન ફેસ ઓફ હતું બચ્ચન સાહેબ સાથેનું પહેલું જ સીન મુહૂર્તનો, ત્યારે આઈ વોઝ વેરી મચ એક્સાઇટેડ ટુ સી ઇમરાન્સ પરફોર્મન્સ ઓન દેટ ડે. એક વખત ડ્યુરિંગ ધ શૂટ એવી સિચ્યુએશન આવી કે જેમાં મારે ઇમરાનને મળવાનું હતું વેનિટીમાં. તો મેં એમના મેનેજરને કીધું કે ભાઈ એમને કહો ઇમરાનને કે વૈશાલને મળવાનું છે. તો એમણે કીધું સર એક 15 મિનિટ પછી. એટલે મેં કીધું શ્યોર, વાંધો નથી. પણ આ મસ્ત જ મેં સહજ પૂછ્યું, મેં કીધું શું કરે છે? એટલે કે સ્ક્રિપ્ટ વાંચે છે. મેં કીધું કેમ? મેં કે નેક્સ્ટ સીનની પ્રિપરેશન કરે છે, એટલે એક વખત વાંચી લે ને પછી 15 જ મિનિટમાં અમે તમને બોલાવીએ. અને સર એકચ્યુઅલી ઇમરાન એનો પોતાનો મોબાઈલ એક વખત સવારે 7 વાગે સેટ પર આવે તો 7 વાગ્યાથી સાંજે 6-7 વાગ્યા સુધી એનો મોબાઈલ એના મેનેજર પાસે હોય. ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. અને કારણ કે ઇમરાન પાસે તો સર ખાલી સ્ક્રિપ્ટ જ હોય હાથમાં. કરેક્ટ છે, પણ આ જ બહુ જરૂરી છે જે બહુ ઓછા 5% વ્યક્તિઓ Absolutely, જાણતા sir. હશે. કારણ કે અભિનય કરવો કે ફિલ્મ ક્રાફ્ટની વિશે તમારું એ ફોકસ હોવું બહુ જરૂરી બહુ છે. જરૂરી છે. એક નાનકડી સ્ટ્રગલ કરી લઉં તમારા બંને પાસે. તમે કહો તો તમારી ઓફિસે આવીને ઓડિશન પણ આપો. અરે સર, તમે ક્યાં વાત કર ફક્ત રહે હો. મહિલાઓ માટે બનાવી હા, એક મોટા વર્ગની ફરિયાદ છે, ઇન્ક્લુડિંગ મી. ફક્ત પુરુષો માટે ક્યારે બનાવશો? સર પુરુષોની હાલત તો તમે જાણો જ છો. પ્લીઝ તમે પુરુષો માટે બનાવો. એના માટે જે પણ ઓડિશનની જરૂર હશે હું ઓડિશન આપવા માટે આવીશ સર. અમારું ભાગ્ય છે કે અમે તમારી સાથે બેસી અને આવી રીતે એક ટોક શોમાં વાત કરી. ડેફિનેટલી ઇટ ઇઝ એબ્સોલ્યુટલી આર પ્રિવિલેજ. મને પણ બહુ મજા પડી આજે વાત કરવાની, કારણ કે નોર્મલી આપણે વાતચીત દરમિયાન બહુ ફોર્મલ થઈ જતા હોય છે, પણ જે અહીંયાથી હૂંફ આપણે ચૂકી જતા હોય છે. મને પેલો વૈશલ જોઈતો હતો, મને પેલો જય જોઈતો હતો, જે તમારા ને મારી સાથે આપણે ઓડિયન્સની સાથે એમના ધબકારની સાથે ક્યાંક જોડાઈએ. અને મજા પડી આજની મીટિંગની અંદર. Yes, sir. હવે એક કમાલની વસ્તુ કરીશું. આપણે મોટા થયા ને એટલે રમતો રમવાનું ચૂકી જતા હોય છે. બિલકુલ. આપણે બધા એટલા બધા વ્યસ્ત થઈ જાય કે નાના નાના ફન જિંદગીના નાના નાના જાદુ આપણે ચૂકી જતા હોય છે. તો એક કમાલના મેજિશિયનને બોલાવું છું. મેજિશિયન એટલે ગેમનો મેજિશિયન છે, અમારો ગેમનો જોકી છે, મિસ્ટર જોજો. બિલકુલ. જોજો યસ યસ સર, આવી જાઓ. જોજો. જોજો. Hi, sir. હેલો. જોજો હેલો. હાય. જોજો. સો મારું એવું માનવું છે સર કે દુનિયાની અંદર ઘણી બધી રમત હોય છે અને લોકો રમત રમતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે નેગેટિવલી રમતા હોય છે અને ઘણા લોકો એવા હોય છે જે પોઝિટિવલી રમતા હોય છે. પણ ઘણા લોકો એવા હોય છે જે માઇન્ડ ગેમ પર રમતા હોય છે. તો એવી જ એક માઇન્ડની કસરત કરવા માટેની એક સરસ ગેમ રમીએ જેનું નામ છે ડમ શેરેડ. તમે યસ. સો પછી આમાંથી એક ચીટ તમે સિલેક્ટ કરો. વેઇટ. યા એક સેકન્ડ મને ફૂંક મારવા દે. હું બહુ કાચો છું આમાં. ઓકે. સર, તો કોણ એક્ટ કરશે અને કોણ સમજશે? એક્ટ કરશો? એક્ટ તમે કરશો. હું કરું? આજે ઊંધું કરાવીએ Yes, ને. sir. ઊંધું કરાવીએ. ઊંધું કરો. વૈશાલ એક્ટ કરશે. અરે સર પણ મને એવી ઈચ્છા થઈ સર કે એમને પણ એક્ટ કરાવે ને આમને પણ એક્ટ કરાવે. ઓકે. નેકીઓર પૂછ. અરે બાપ રે. શરૂઆત વૈશાલથી કરીએ. ડન. વૈશાલ શાહ. આમાં એક મૂવીનું નામ છે, કોઈ પણ મૂવીનું નામ છે. તમારે 1 મિનિટનો ટાઈમ તમને મળશે. તમારે 1 મિનિટની અંદર એમને સમજાવવાનું છે એક્ટ કરીને. ઓકે. આપણે ભૂરિયાઓ છે, ચીટિંગ તો કરી શકીએ. યસ સર. ઓકે. ફિલ્મ એમ નહીં, એટલે આમાં અમારું બધા રૂલ તો બનાવવા પડશે ને કે આને હિન્દી કહેવાય, આને ઇંગ્લિશ કરી કહેવાય, લઈએ હવે. ગુજરાતી કહેવાય. એ તો સમજાઈએ. એ તમે સમજી શકો છો. હે ને? ડોન્ટ વરી. વર્ડ્સ નું કર દો 1 2 3 4. કેટલા વર્ડ્સ છે એ રીતે? Right. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી. મરાઠી. હા ઇંગ્લિશ હા. અને ગુજરાતી. ગુજરાતી, મરાઠી પણ કરીએ. ઓકે, મરાઠી. હા, કોઈ એક્ટર નું હોય તો Correct. ગુજરાતી ઇન્ડસ્ટ્રી નું હોય તો કોઈ સ્ટેપ કરી દેજો તમે.
ચાલો હવે આનાથી વધારે છૂટ નહીં Yes, મળે. yes, yes. આનાથી વધારે છૂટ નહીં. કોપી કરવાની છૂટ નથી. Your time start now. ના હિન્દી ફિલ્મ છે? ઓકે. બોલાય નહીં એટલે બોલાય. એટલે હા, હા, બાકી તો તમારો બોલાય. time start છે. બોલો, બોલો, બોલો. હા, ઓકે. કેટલા વર્ડ્સ? 3 વર્ડ્સ. જલ્દી બોલો, કલ સુબહ પનવેલ નિકલના है. ખાવાનું. થર્ડ વર્ડ. હા. ખાના. ખા. ખાના. હિન્દી. ઇંગ્લિશ. ઈટ. મીઠાઈ કોઈ? સ્વીટ. મીઠાઈ નામ બોલો. ના. સ્વીટ. હા, સ્વીટ. હા, ડેશ ડેશ સ્વીટ. ડેશ ડેશ સ્વીટ. સ્વીટ. કઈ વાળ ફિમેલ. હા. સ્વીટી. સોનू के टीटू की 3, स्वीटी. 2. Correct timing. વાહ એક્ઝેક્ટ ટાઈમ ની ઉપર તમે લોકો આવી ગયા. ક્યાં બાત હે વૈશાલ શાહ. Yes. વાહ સર કેટલા ટાઈમ પછી ક્યાં મેં બાત નહીં એ જે સ્કૂલ ટાઈમ આપણને યાદ આવે એ બધી ઘટનાઓમાં મજાની વાત છે. એની જ મજા છે. યસ હવે વારો છે અમારા હેન્ડસમ ડિરેક્ટરનો. મારા માટે અઘરું થઈ જશે યાર. તો અમે કાળો જાદુ કરી દીધો છે આની પર. તમે આમાંથી એક ચિઠ્ઠી ઉપાડી શકો છો જે તમે નહીં જોઈ શકો. ઓકે, મેં બિલકુલ જોયું નથી, મને થેન્ક યુ કંઈ સો ખબર મચ. નહીં એટલી તો અમને ભરોસો છે. હા 1, 2, 3 and your time start now. Four words. The second word is, first word is, બે letters નો, બે. Okay. ગુજરાતી. હિન્દી. બે. દો. ચાર letter નો વર્ડ છે. ચાર દો. વિરાટ સેકન્ડ વર્ડ. આંખે. દો આંખે. गोटी. थर्ड वर्ड इज 10. 2 बार 10 में 12. 2 गलियां ना 2 बार ना. हिंदी. 2 आंखें. Good. 12. 2 आंखें 12 हाथ. ओके. વાહ 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 ક્યા બાત હે, વાહ વાહ વાહ. કેવું કોમ્બિનેશન છે યાર. સવાલ જ નથી. આ કેમેસ્ટ્રી ની ઉપર કોઈ પણ અમે તમને કન્ફ્યુઝ કરી શકીએ. ક્યાં બાત હે યાર. સુપર ડુપર. બોથ આર વિનર્સ. ક્યાં બાત હે. ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર બોથ આ વિનર. વાહ, સો વાહ, થેન્ક યુ સો મચ. તમને મળી અને બહુ મજા આવી. યસ સર, સો આઈ એમ લિવિંગ. થેન્ક યુ સો મચ. Thank you. થેન્ક યુ સો મચ. બાય. ચાલો એ બાને એક નાનકડું બાળપણ આપણે જીવી લીધું આજે. આ કેટલી મજાની આમ તોફાન નાનકડું 2 મિનિટ કરી લીધું છે. પણ હવે સમયના એક મને નોક આવી રહ્યો છે કે હવે તમારો સમય પૂરો થાય છે અહીંયા. એટલે એની પહેલા તમારા બંનેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે તમે લોકો આ શોની બહુ શોર્ટ નોટિસની અંદર તમે લોકો હા પાડીને આવ્યા છો એ બદલ હું અને મારી સમગ્ર ટીમ તમારા ખૂબ ખૂબ આભારી છે. આ હૂંફની સાથે આટલી અદ્ભુત મુલાકાત બદલ થેન્ક યુ વેરી મચ. જય ઓલ ધ બેસ્ટ એન્ડ મિસ્ટર જાદુગર, મિસ્ટર ઝવેરી, ઓલ ધ વેરી બેસ્ટ. Thank you, sir. Thank you. ગોડ બ્લેસ. સી યુ સૂન. બાય બાય.